मे मङ्गलकरं वीतरागविज्ञानं नमो ताय जाते वै हन्तादिमः करिमङ्गलकरियो महा ग्रन्थकर्णिकोका जाते समाज सब पावे निज बदला आत्मरूपयनुपमयद्भुत यानि નથી ભવસિંધુતરો એક પોઈન્ટ श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से 7वां अधिकार पर स्वाध्याय चल रहे से धर्म बुद्धि थी धर्म धारक व्यवहाराभासी मिथ्या दृष्टि એને આશ્રવ તત્વ સંબંધી જેની ભૂલ છે એના શ્રદ્ધાન સંબંધી જેની મિસ્ટેક છે અર્થાત એની ભાવવાસના નથી અથવા એના વિજ્ઞાન સંબંધી કાંઈ કમી છે એની ચર્ચા અહીંયા કરવામાં આવે છે. કેમ આમ લેવામાં આવે છે? કેમ કે ખરેખર તો એ આશ્રવના અભાવ માટે જ તો આ સ્વાધ્યાય આદિ કરે છે, પરંતુ એને આશ્રવ અને આત્માનો જે તફાવત છે એનું જે ભિન્નતા છે એ સંબંધી ભૂલ રહે છે. એ ભિન્નતાનું ભાષણ નથી એટલા માટે એને મિથ્યાત્વ રહે છે. કઈ રીતે રહે છે એની ચર્ચા આપણે ગઈ વખતે વિસ્તારથી કરી હતી કે જે હિંસાદિરૂપ પાપાશ્રય છે એ પાપાશ્રયમાં તો હે બુદ્ધિ માને છે, પણ પુણ્યાશ્રય જે છે અહિંસાદી જે પુણ્યાશ્રય છે એને ઉપાધિ માને છે. તો એમાં ભૂલ શું છે? તો અહીંયા કહે છે કે બંનેને હે માનવા જોઈએ. તો બંનેને હે શું કામ માનવા જોઈએ એનું રીઝન આપ્યું. એટલા માટે હે માનવા જોઈએ કે બંને બંધના કારણ છે. ભલે પરસ્પર તફાવત છે, પરસ્પર અંતર છે, પુણ્યની ક્રિયા અલગ છે, પાપની ક્રિયા અલગ છે, પુણ્ય પરિણામ કસાયની મનતાના છે, પાપ પરિણામ કસાયની તીવ્રતાના છે. એ ભલે અંતર હોય પરંતુ બંધ અબંધની અપેક્ષાએ જોવામાં આવે તો અબંધ સ્વરૂપ આપણે પ્રગટ કરવું આપણું પ્રયોજન છે જેનું, એના માટે આ બંને ભાવ કેવા છે? બંધરૂપ છે. આજે એક ચાલુ અહીંયા બી મનમાં પણ નહીં લાવતો કે શુભ રાગ ઠીક છે અને અશુભ રાગ અઠીક છે એવું મોટું પાપ મનમાં પણ નહીં લાવતો પૂરી તાકાતથી કહે. કેમ કે બંને બંધના કારણ છે. એવી જબરજસ્ત રજૂઆત તે સમયસાર દ્વારા બી ચાલી રહી છે. અને આને મૂળ જે પંડિતજી આમ કહે છે કે કેમ એને મિથ્યાત્વ કહો છો? કેમ કે બંને હે પડે છે. હે કેમ છે? કેમ કે બંને બંધના કારણ છે. સમયસારની ગાથા લીધી બંધ અધિકારની અને એમાં નિષ્કર્ષમાં એમ કહ્યું કે હિંસા આદિ બંને લઈ લેજો. હિંસા, જૂઠ, ચોરી, કુશી, પરિગ્રહ એ બધા ભાવ અને અહિંસા આદિ, અચૌર્ય આદિ એ બધા ભાવ બંનેમાં બંને ત્યાજ્ય છે. કેમ કે બંને બંનેના કારણ છે. બંનેને શું માનવું જોઈએ? એ રૂપ માનવું જોઈએ. એમાં ઓર નિષ્કર્ષના રૂપમાં એક પેરેગ્રાફ પેજ નંબર 231 સેકન્ડ પેરેગ્રાફ અંતમાં આપણે વાંચ્યો હતો, ત્યાંથી વિષય આગળ લઈએ છીએ. એનો સાર એ હતો કે હિંસાદિકમાં મારવાની બુદ્ધિ થાય છે, એમાં મારવાના પરિણામ થાય છે, પરંતુ એમાં
આયુ પૂર્ણ થયા વિના સામેવાળા વ્યક્તિનું અથવા જેના પ્રત્યે આપણે દ્વેષ કરીએ છીએ, મારવાનો ભાવ કરીએ છીએ, આયુ પૂર્ણ થયા વિના એમ તો મરે નહીં, પરંતુ દ્વેષ બુદ્ધિપૂર્વક પાપ બંધ જરૂર થાય છે એમ અહીંયા કહે. હવે એવી જ રીતે અહિંસાદિકમાં રક્ષા કરવાનો ભાવ આવે, પરંતુ અહીંયા લખે છે કે એમાં પણ તેના આયુ શેષ ના શેષ હોય તો સ્વયં રક્ષા થાય છે એના જીવનની. બરાબર છે, પ્રાણ હણાતા નથી, સ્વયં રક્ષા થાય છે. એટલે એમાં પણ તારા વિકલ્પનું, તારા શુભ ભાવનું કોઈ પણ સાર્થકતા નથી. હા, એટલું જરૂર છે કે એના પ્રશસ્તાથી રૂપ શુભ ભાવથી જે બંધ થાય છે પુણ્યનો, એ બંધ જરૂર થાય. તો એ પ્રમાણે બંનેમાં બંધની સિદ્ધિ કરી, અને બંનેમાં બંધની સિદ્ધિ કરી એટલે હે બંને હોવા જોઈએ કે એક હે અને એક ઉપાધિ એમ કેવી રીતે હોય? જ્યારે બંને પરિણામ એને ભલે એકમાં બચાવવાનો ભાવ, એકમાં મારવાનો ભાવ, ભલે અલગ અલગ લાગે પણ બંનેમાં થાય તો બંધ છે. તો એ હેતુ આપીને કહ્યું એટલે બંનેને હે માનવા જોઈએ, ત્યાજ્ય માનવા જોઈએ. તો પછી કરવું શું જોઈએ? પછી પ્રશ્ન તો બોલે ને, તો કે વિતરાગ ભાવ કરવો જોઈએ, વિતરાગ ભાવ પ્રગટ કરવો જોઈએ, રાગ દ્વેષની દ્રષ્ટિ છોડવી જોઈએ, એના ભાવ સ્વરૂપ જે ભગવાન આત્મા છે એની દ્રષ્ટિ કરવી જોઈએ, જેના આશ્રયથી એને રાગ દ્વેષ થાય નહીં એનો આશ્રય લેવો જોઈએ, સ્વભાવનો આશ્રય લેવો જોઈએ. એ આવે ને, વિતરાગ રહેવું જોઈએ. અર્થાત તો જેનાથી આપણા પ્રયોજનની સિદ્ધિ થતી નથી એની દ્રષ્ટિ, એમાં માન્યતા જે ખોટી છે લાભદાયી, એ માન્યતા છોડવી જોઈએ. અહીં લખ્યું છે આગળ શું કરવું? વિતરાગ થવું જોઈએ. વિતરાગ થવાથી શું થશે? જ્ઞાતા દ્રષ્ટાપણે રહેવાનું પરિણામ પ્રગટ થશે, સાક્ષી ભાવ પ્રગટ થશે. તો એનાથી શું લાભ થશે? તો કે એનાથી અબંધ સ્વરૂપ પ્રગટ થશે, એનાથી બંધનો અભાવ થશે. અને બંધનો અભાવ કરવો એ તો પ્રયોજન છે, હે ને? બધાનું પ્રયોજન શું છે? દુઃખ અને દુઃખના કારણો અને કર્મ આદિ, ભાવ કર્મ આદિનો અભાવ કરવો, સ્વભાવને પ્રગટ કરવું, એ તો પ્રયોજન છે. એ રીતે અહીંયા એમ કહે છે કે એટલા માટે પ્રગટ કરવું હોય, કોઈ દુનિયામાં કાર્ય કરવું હોય તો કયું કાર્ય કરવા લાયક છે? એને વિતરાગ ભાવ રૂપે પરણવું, વિતરાગ રૂપે થવું, એ જ કાર્ય કરવા લાયક છે. અગર કાર્યની ઓરથી ચર્ચા કરવામાં આવે તો એ છે. બાકી આ જે શુભાશુભ ભાવનો વેપાર તો ઉપાધિ બુદ્ધિપૂર્વક, ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિપૂર્વક અનાદિથી શુભાશુભ ભાવ તો કરતો આવ્યો છે, અને એને લઈને જીવનો સંસારનો અંત જ નથી આવતો. તો એટલા માટે અહીંયા એની ચર્ચા કરી. અહીંયા સુધી ચર્ચા આપણી થઈ છે. એના પછી આજે આશ્રવ તત્વ સંબંધી અયથાર્થતાનો બે પ્રકારની ફોર્મ્યુલાઓ છે. એમાં આ પાપને હે માને છે, પુણ્યની ઉપાધિ માને છે વાળી ફોર્મ્યુલા હવે સમાપ્ત થાય છે. એમાં નિષ્કર્ષમાં એક કથન લખ્યું છે, થોડુંક સાંભળવા જેવું છે. પછી બીજી ફોર્મ્યુલા પણ છે, અને એમાં શું એ કેવી ભૂલ કરે છે એની ભૂલની ફોર્મ્યુલા બતાવું છું. ભૂલના અભાવની વાત નથી, ભૂલના અભાવ માટે તો છે, પણ શું ભૂલ થઈ જાય છે. અહીંયા તો જૈની છે, જૈનાજ્ઞા અનુસાર વર્તે છે, શાસ્ત્રનો સ્વાધ્યાય કરે છે, એને અને આ ભૂલ ટાળવા માટે તૈયાર થયો છે. ભૂલ ટાળવા માટે સ્વાધ્યાય કરે છે, પણ ભાવવાસન નથી. એને શાસ્ત્ર જ્ઞાન તો છે, પણ ભાવવાસનના ભાવના કારણે એ વાસ્તવમાં ભૂલનું પોષણ કરી નાખે છે. એ વાત અહીંયા ખાસ ખ્યાલમાં રાખવી. બહુ આ તો બહુ કે જેને ભૂલ લાગતી જ નથી એ તો રખડ્યા કરે તો બરાબર છે, પણ જેને ભૂલ લાગી છે અને આ ભાવ કરવા માટે શાસ્ત્રનો સ્વાધ્યાય કરે છે, એને શાસ્ત્ર જ્ઞાન તો છે પણ ભાવ વાસન નથી, વેદ જ્ઞાનનું પોષણ નથી, એને ભાન નથી થતું, તો બી એને જે અનાદિની ભૂલ છે એનું જ પોષણ કરે છે. અનાદિમાં જે આશ્રવ ગમે છે એમાંની મીઠાશ છે, એની જ મીઠાશ રહ્યા કરે છે. તો કહે છે કે શું ફરક પડે, તે શું બહુ મોટું કામ કરી નાખ્યું ઓલા લોકોથી ને અલગ શું કરી નાખ્યું કે જે લોકોને ભૂલ નથી લાગતી અને ભૂલમાં રહે છે, અને તેને ભૂલ લાગે છે અને એનો ઉપાય કરે છે, તો એ ઉપાય કરીને વાસ્તવમાં ભૂલનું તો અભાવ કરતો નથી. તો એ વાત અહીંયા મુખ્ય છે. આ હું કેમ યાદ કરાવું છું કે કાંઈક મિસ્ટેક રહી જાય છે આપણી પાસે ચાવી તો છે
પણ ચાવી લગાવવામાં કાંઈક ભૂલ તો જરૂર છે, નહીં તો ખુલી ગયો હોય ને માર્ગ. મોક્ષ માર્ગનો દરવાજો બંધ કેમ છે? માર્ગમાં પ્રારંભ તો થયો હોય ને, એટલે સુખ, આંશિક સુખનું પ્રગટ થવું જોઈએ કે ના થવું, એની વાત છે. જુઓ હવે અહીંયા લખ્યું ને, જ્યાં વિતરાગ થઈ, જ્યારે પાપ બી નહીં, પુણ્ય બી નહીં, તો વિતરાગ થઈ દ્રષ્ટા જ્ઞાતા રૂપ પ્રવૃત્તિ. જો વિતરાગ થાય તો જ જ્ઞાતા દ્રષ્ટા રહે. अच्छा દરેક જીવ જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપે છે કે નથી? જાણવું દેખવું એનો સ્વભાવ છે, પણ જ્ઞાતા દ્રષ્ટા પણ કોણ રહી શકે? કે કોઈ બી ચીજ જાણવામાં આવે તો એના પ્રત્યે કોઈ પણ હટાવવાનું કે રાખવાનું કોઈ પણ પ્રકારનું પ્રયોજન એની પાસે ઇષ્ટનિષ્ઠ ન લાગે, રાગ જ ઉત્પન્ન ન થાય તો જ્ઞાતા દ્રષ્ટાપણું પ્રગટ થયું કહેવાય, અથવા જ્ઞાતા દ્રષ્ટાપણા સ્વભાવનો લાભ લીધો કહેવાય. નહીં તો જીવ માત્ર જ્ઞાતા દ્રષ્ટાપણે પરિણમે છે. એકેન્દ્રથી લઈને સિદ્ધ ભગવાન સુધી જીવ માત્ર દર્શન જ્ઞાન સ્વાભાવિક હોવાથી જાણવા દેખવા રૂપે પરિણમવું એનો ધર્મ છે, એની દુનિયા છે. પરંતુ જાણવા દેખવા રૂપે રહેવા સ્વભાવ હોવા છતાં એનો જે લાભ, એનો સાક્ષી ભાવે રહી અને વિતરાગતામાં આનંદનો લાભ, અબદ્ધ સ્વરૂપનો, અકર્તા સ્વરૂપનો જે લાભ નથી લેતો, તો એના માટે આ ચર્ચા કરવામાં આવે છે. જ્યાં સુધી આનું કાંઈ પ્રયોજન લાગશે ત્યાં સુધી જ્ઞાતા દ્રષ્ટા કેવી રીતે રહેવાય? આ રૂમાલમાં મારી કોઈ ઈષ્ટ અનિષ્ટ કલ્પના રહે તો પછી હું આમને મારે કોઈનો કોઈ પક્ષ તો હોય ને, અનિષ્ટ લાગે તો હટાવવાનો, ઈષ્ટ લાગે તો રાખવાનો. તો આખિરકાર છેલ્લે તો રાગ દ્વેષ રાખવાનું જ પ્રયોજન રહ્યું ને. મને કોઈ ચીજ ઈષ્ટ લાગે અને કોઈ ચીજ અનિષ્ટ લાગે તો ઈષ્ટ લાગે એના પ્રત્યે પ્રેમ કરવામાં જાયજ લાગે, અનિષ્ટ લાગે એને હટાવવાનું, એના નારાજગી રહેવાનું જાયજ લાગે. તો રાગ દ્વેષનું પ્રયોજન લાગે છે કે નહીં? રાગ દ્વેષને રાખવાનું પ્રયોજન લાગે છે. અહીંયા તો રાગ દ્વેષ મટાડવાનું જેને પ્રયોજન છે, રાગ દ્વેષ મટાડવાનું જેનું સિદ્ધાંત છે, એનું નામ સમ્યક દર્શન છે. અને જેનો રાગ દ્વેષ મટી જાય છે એ વિતરાગી છે. આ વાત તમને હું લગભગ દરેક વખતે એકવાર યાદ કરાવું છું. પણ આપણે રાગ દ્વેષ મટાડવાનું તો પ્રયોજન ના હોય અને ક્રિયાઓ સીમિત કરી નાખે. હવે પ્રકરણ ચાલુ થશે થોડી વારમાં, હે ને? ક્રિયાઓ તો રોકે પણ રાગ દ્વેષ તરફ એનું મટાડવાનું કોઈ પ્રયોજન ના હોય. અને એ ભૂલ રહી જાય છે. એને ભાવાસર નથી, ખરેખર સ્વરૂપની જ ખબર નથી. કોના સ્વરૂપની? નહીં, આશ્રવના સ્વરૂપ. અચ્છા, આશ્રવના સ્વરૂપની ખબર નથી, પણ આત્માના સ્વરૂપની તો ખબર છે. અને આશ્રવની ખબર, સ્વરૂપની ખબર ના હોય તો આત્માના સ્વરૂપની ક્યાંથી? કેમ કે આશ્રવ અને આત્મામાં ભેદ જ્ઞાન કરવાનું છે. જીવ તત્વ અને આશ્રવ તત્વ ભિન્ન ભાષિત થવાનું. એટલે ગઈકાલે બહુ તાકાત લગાવીને કહ્યું હતું કે સૌથી પહેલા સ્વભાવ ભલો છે કે બુરો છે, પછી પહેલા સ્વભાવ છે કે નહીં, પહેલા એને સ્વભાવ માને તો પછી આગળ પ્રકરણ ચાલુ થાય છે. સ્વભાવ માનવાની પહેલી ભૂલ. પછી બીજી ભૂલ શું છે કે પછી પુણ્ય ભલું લાગે છે અને પાપ બુરું લાગે છે, બીજી ભૂલ. પહેલા ત્રીજી ભૂલ કહી દઉં. ત્રીજી ભૂલ એ છે કે પાપ પુણ્યના જે ભાવ છે ને એને દુઃખરૂપ નથી લાગતા, હે ને? દુઃખરૂપ કોણ લાગે છે? જેના લક્ષથી રાગ થાય છે એ સુખરૂપ લાગે છે, અને જેના લક્ષથી દુઃખ થાય છે એ દુઃખરૂપ લાગે છે. એટલે પરદ્રવ્યમાં ઇષ્ટ અનિષ્ટની કલ્પના કરે છે. અગર પોતાના રાગ દ્વેષ અનિષ્ટ છે, એવી ભાવ છે, એના પર આવી જાય તો અભાવ કરવાનો પ્રયાસ કરે. આ વાત તમને ફોર્મ્યુલામાં કદાચ હે ને હા હા લાગતું હશે, પણ કે આવું થોડી કરીએ આપણે. મને બતાવો કે આપણને ક્રોધ થાય તો આપણને ક્રોધ પ્રત્યે ક્રોધ આવે છે કે જેના લક્ષથી થયું એને ક્રોધનું કારણ બનાવીએ છીએ. આપણને દુઃખનું કારણ જે ક્રોધ થયો તો ક્રોધ દુઃખનું કારણ લાગે છે કે જેને ક્રોધ કરાવ્યો જેને ક્રોધ કરાવ્યો એવું લાગે એ દુઃખરૂપ લાગે છે. એટલે આપણે પ્રયાસ ક્યાં કરીએ છીએ? ક્રોધ હટાવવાનો કે પેલા વ્યક્તિને હટાવવાનો? કોઈ ખ્યાલ આવે ભાઈ? કોઈ વખત આપણે ભૂલનો તો સ્વીકાર જ નથી કરતા. મને તો રાગ દ્વેષ જે થાય છે ને સાહેબ, એ તમારા કારણે જ થાય છે, હે ને? આજે માન લો કે મને બોરીવલ્લીમાં મેં સંપર્ક ના કર્યો હોત તો મને આ સમજાવવાનો રાગ આવત. તમારા કારણે રાગ આવ્યો છે. હવે મારે રાગ મટાડવા શું કરવું જોઈએ? હવે હું મારા મોઢેથી નહીં બોલું. રાગ મટાડવા શું કરવું જોઈએ? મારે તમારાથી હટી જવું જોઈએ, કાં તો તમને હટાવી દેવા જોઈએ. ક્યાં હટાવવા જોઈએ? ક્યાં મૂક્યા હું? તો હું ક્યાં જતો રહ્યો? લોકનું દ્રવ્ય લોકમાં રહે કે આલોકમાં મૂક્યા હું?
ભાઈ કોઈ ઠેકાણું જ નથી. આપણા પ્રયાસો પરદ્રવ્યમાં જ છે. હે ને, આપણે ભાવના ભાવ કરવામાં પણ વાસ્તવમાં એમાં બી કદાચ પ્રયાસ કરે તો સ્વભાવના આધારે નથી કરતો, ક્રિયાઓ બદલે. આ બધો દોષ છે ભાઈ. એટલા માટે આ ક્યાંય ને ક્યાંય એ જીવને સાચો ઉપાય તો કરવો છે, પણ ઉપાય ખોટો કરે છે. ભાવ વાસન નથી ને, એને ખ્યાલ નથી. વેદ જ્ઞાનમાં કાંઈક ભૂલ આવી ગઈ છે. નહીં તો શું કામ રખડત, શું કામ ભટકત, ક્લેશ શું કામ થાય, દુઃખી કેમ છીએ? વેદ જ્ઞાનનો અભાવ. જ્ઞાન છે, જ્ઞાનમયી આત્મા છે. કોનો આત્મા જ્ઞાનમયી નથી? જીવ માત્ર જ્ઞાનમયી છે. અચ્છા, જેવા સિદ્ધ ભગવાન જ્ઞાનમયી છે એવો જ અજ્ઞાનીનો આત્મા જ્ઞાનમયી છે કે થોડું પ્રકૃતિએ ડિફરન્ટ રાખ્યો છે? પ્રકૃતિએ થોડો ડિફરન્ટ રાખ્યો હોય કે સિદ્ધ ભગવાનનો જેવો જ્ઞાનમયી આત્મા છે એનાથી આ અજ્ઞાનીનો આત્મા થોડોક કમજોર કે થોડોક ડિસ્ક્વોલિટી કે થોડુંક એવી કોઈ પ્રકૃતિ મને તો એવો જ જ્ઞાનમયી આત્મા છે. તો આત્મા જ્ઞાન સ્વરૂપ જ છે. તો પછી દુઃખી એ સુખી ને આપણે દુઃખી કેમ, એ તો શોધવું જોઈએ કે ના શોધવું જોઈએ? જ્ઞાનમયી આત્મા તો એમનો પણ છે ને, જ્ઞાનમયી આત્મા તો આપણો પણ છે. અનંત ગુણો તો એમને પણ છે ને, અનંત ગુણો તો આપણે પણ છે. અનાદિ અનંત એ પણ છે, અનાદિ અનંત આપણે પણ છીએ. સિદ્ધમાં અને સિદ્ધ સમાન સ્વભાવમાં કોઈ અંતર નથી. તો પછી અંતર કેમ પડ્યું? એ સુખી ને મેં દુઃખી કેમ? એનો જવાબ મળવો જોઈએ કે ના મળવો જોઈએ? આશ્રવ તત્વ સંબંધી ભૂલ, સાત તત્વ સંબંધી ભૂલ, ભલે કોઈ એક તત્વ સંબંધી ભૂલની ચર્ચા થાય, પણ ભૂલ એક હોય એક તત્વ સંબંધી તો સાતે તત્વ સંબંધી ભૂલ છે. ખ્યાલ આવ્યો કે નહીં? એ તો ચર્ચામાં ક્રમ પડે છે, ભૂલ કરવામાં ક્રમ નથી પડતું. ભૂલ તો બધી એક જ. કેમ કે હે ને, એક આત્માને ન માનવું એ નાસ્તિથી ભૂલ છે. અર્થાત તો આત્મા સિવાય અન્યને પોતાનું માનવું, હે ને, એ અસ્થિથી ભૂલ છે. વિશ્વમાં બે જ પદાર્થો છે. છ છે કે બે છે? ખ્યાલ આવે કે નહીં? આ પ્રયોજનમાં બે જ વિભાગ, સ્વ અને પર. છ ની વાત નથી અહીંયા. અને એક એટલે પરમાં જે લક્ષ કરે છે બહુ સમજવા. અંતિમ વાક્ય બહુ સરસ છે. એમાં લોકો ગલતફહેમી બી બહુ કરતા હોય છે. જો પેલા આને અનુસંધાન કરીએ તો શું કરવું જોઈએ? પાપે નહીં કરવાનું, પુણ્ય નહીં કરવાનું ને, હે ને. હવે અમારે કરવાનું શું? તો કે વિતરાગ થઈ જવાનું. પુણ્યને હટાવવાની વાત કરીએ તો પછી પાપ કરીએ તો પછી એમ ના આવવું જોઈએ. ખ્યાલ આવે કે નહીં? તો એમાં એમ આવવું જોઈએ કે એ છોડાવવાની શ્રી ગુરુ વાત કરે છે તો વિતરાગ થવાની વાત કરે છે. થોડું પોઝિટિવ વિચારો, વિતરાગ થવાનું વાત કરે છે. જ્યાં વિતરાગ થઈ દ્રષ્ટા જ્ઞાતા રૂપ. વિતરાગ થાય તો શું થાય? વિતરાગ થાય એ જ જ્ઞાતા દ્રષ્ટા રહે. જ્ઞાતા દ્રષ્ટા રહે એ જ વિતરાગ થાય. ખ્યાલ આવે કે નહીં? એ એક જ વાત છે. અને એ અચ્છા, જ્ઞાતા દ્રષ્ટા રહે તો શું લાભ થાય? તમે કોઈ બી જગ્યાએ પ્રેક્ષક રહો, હે ને, નાટકમાં પ્રેક્ષક બનીને જાઓ છો કે કર્તા બનીને બેસો છો? કમસે કમ પ્રેક્ષક બનીને. પછી ત્યાં આગ લાગે તો દોડો છો? નહીં. ચિંતા થાય છે? નહીં. કેમ? કેમ કે એમ નહીં કે ત્યાં ખરેખર આગ નથી લાગી, એ વાત નથી કરવી મારે. આપણે ત્યાં પ્રેક્ષક બનીને બેઠા છીએ. અરે છોડો ને, ખરેખર આગ લાગી હોય, હે ને, ઓસ્ટ્રેલિયાના જંગલોમાં આગ લાગી, કેટલા જણને દુઃખ થયું? કેમ કે એ આપણું છે જ નહીં. જેટલા બી 50 કરોડ કેટલા જીવ મરી ગયા, એ તો આંકડા એ લોકોનું, બાકી તો અસંખ્યાત જીવ. હવે ઋષભભાઈનો ક્લાસ ભરો કે એ તો ઓફ થઈ ગયા, એનો ભાવ ભાષણ, એ તો એ ઓફ થઈ ગયા છે. પોતાને મેળવીને ભાવ ભૂ રાખીને જોતો જ નથી. નિગોદનો જીવ દુઃખી છે, હે ને, પણ હું નિગોદમાંથી અનંત દુઃખ ભોગવીને આવ્યો છું અને હજુ આત્માનો અનાદર કર્યો તો નિગોદમાં જવાની તૈયારી કરું છું. એવું ભાષે તો નિગોદનો જીવ અનંત દુઃખી છે એમ માન્યું કહેવાય. બહુ જોરદાર ચાલે છે, મજા આવે છે. તમારું થોડું સાંભળું છું, લગભગ થોડું લેટ સાંભળું, 2 દિવસ પણ સાંભળું છું જરૂર. ખરેખર બોરીવલ્લીના મંડળમાં બહુ સારી ક્રાંતિ છે, બહુ જબરજસ્ત ચાલે છે. યુવા વર્ગ પોતે તાકાત કરીને કરે છે. જે પણ કોઈ આજે રવિવારે જ આવતો હોય એને શુક્રવારનો ક્લાસ ભરવો બહુ જ જરૂરી છે. ત્યાં તમને પોતાના ભાવ ખોલવાની સ્વાધીનતા છે. અહીંયા બોલવું હોય તો વિચાર કરવો પડે, કેમ કે વ્યાખ્યાન કરું
ત્યાં કોઈ વ્યાખ્યાન સંબંધી કોઈ નથી. જેને જે પોતાનો ભાવ રજૂ કરવો હોય, પોતાની કોઈ વાત બતાવી હોય, કોઈ શંકા સમાધાન બધું ત્યાં સંભવ છે. કારણ કે એ ટાઈપથી આપણે એ ક્લાસની આયોજનનું અહીંયા આયોજન કરેલું છે. એટલે આવવું જોઈએ. જ્યાં વિતરાગ થઈ દ્રષ્ટા જ્ઞાતારૂપ પ્રવૃત્તિ, બરાબર છે. દ્રષ્ટા જ્ઞાતારૂપ પ્રવૃત્તિ તો શું થાય? બંધ ના થાય, બંધાય જ નહીં ને. સાક્ષી ભાવ વાળો હોય એને સજા મળે જ નહીં. આરોપીને મળે, ગુનેગારને મળે કે સાક્ષીને મળે? સજા કોને મળે? સાક્ષીને તો ના જ મળે. હલાવે કે નહીં. એટલા માટે આને સાક્ષી ભાવે રહેવું. શું સાક્ષી ભાવે રહેવાનો આત્માનો સ્વભાવ છે. કેમ કે કોઈ દુનિયામાં કાંઈ પણ થાય છે એનું જાણવું જ્ઞાનમાં થાય છે, એ જ એનો સાક્ષી ભાવ છે. હલાવે કે નહીં. પણ સાક્ષી ભાવે રહેવું એને પસંદ નથી, એટલે કાંઈ ને કાંઈ કલ્પના કરી એને અને પોતે જ દુઃખી થવાનું કારણ છે. આટલો ખ્યાલ આવવો જોઈએ. બહુ અદભુત છે. આ થોડુંક પકડમાં આવી જાય તો રવિવાર સુધરી જાય કે જિંદગી સુધરી જાય એવું છે. જો ત્યાં નિર્બંધ છે તે ઉપાદેય છે. વિતરાગતા ઉપાદેય છે. સંવર નિજરા એક દેશ ઉપાદેય છે. મોક્ષ સર્વદેશ ઉપાદેય છે. એટલે કેવી રીતે એક શબ્દ મેં હાઈડ કરે, પ્રગટ કરવા ઉપાદેય છે. આશ્રવ ભાવ તો પ્રગટ કરવાનું પણ ઉપાદેય નથી. ફેલાયો કે નહીં એ રીતે છે. ભેદ જ્ઞાન પ્રગટ કરવાનું ઉપાદેય છે. અને ક્ષૌક્ષમ જ્ઞાન, ક્ષૌક્ષમ જ્ઞાન તો પ્રગટ કરવાનું પણ ઉપાદેય નથી. થોડુંક ભારે પડશે. થોડુંક ક્ષૌક્ષમ જ્ઞાન તો આત્મા, અરે ક્ષૌક્ષમ ઉપાધિ આપીને એ તો કર્મની ઓઠી છે. એટલે જ્ઞાન વધારવાનું એ ઉપાદેય પણ નથી. જ્ઞાનમાં યથાર્થ પણ લાવવું એ ઉપાદેય છે. શું કહ્યું? બહુ જાણકારી રાખવી ઉપાદેય નથી. સાચી જાણકારી રાખી અનુભવ કરવો ઉપાદેય છે. થોડુંક થોડુંક તમને ખ્યાલ આવી દો કે એમને તો જાણકારી વાળા બહુ છે આપણી પાસે લિસ્ટ. દિલીપભાઈ ગોષ્ઠી પર ગોષ્ઠી કર્યા કરો. ગોષ્ઠીઓ હે ને, કોઈને આત્મ અનુભવ નથી કરવો, ખાલી ગોષ્ઠી કરવી છે. ક્યારે બી ગોષ્ઠીના પ્રોગ્રામમાં પહેલા આ સ્લોગન હોવું જોઈએ, આત્મ અનુભવ કરવો છે, ગોષ્ઠી નહીં. હવે આજે ગોષ્ઠીનો પ્રોગ્રામ છે તો એને આત્મ અનુભવ કરવો છે, એનો ખ્યાલ રહે. સાચું કહું, વ્યાખ્યાનમાં વ્યાખ્યાનનું પ્રયોજન નથી. વ્યાખ્યાનમાં વ્યાખ્યાનનું પ્રયોજન હોય એનું નામ મિથ્યા દૃષ્ટિ. પૂજામાં પૂજાનું પ્રયોજન હોય એનું નામ મિથ્યા દૃષ્ટિ. વ્યવહારમાં વ્યવહારનું પ્રયોજન હોય એનું નામ મિથ્યા દૃષ્ટિ. અમારે તો વિતરાગતાની પ્રાર્થના છે અને અમારે એટલા માટે શુદ્ધના વિષયનું અવલંબનનો અમારો ધ્યેય છે. વ્યવહાર અમારું પ્રયોજન નથી, વચ્ચે આવે છે પણ અમારું પ્રયોજન નથી. આવ્યો ખ્યાલમાં? વચ્ચે આવે છે તો શું થઈ ગયું હે ને? ટ્રેનમાં બેસીએ છીએ તો ટ્રેનમાં રહેવું અમારું પ્રયોજન નથી, ટ્રેનમાં ઉતરીને ઘરે પહોંચવું અમારું પ્રયોજન છે. હલાવે કે નહીં? ટ્રેન ટોપ હોય તો, ફર્સ્ટ ક્લાસનો ડબ્બો હોય તો, બધી જ વ્યવસ્થા હોય તો હલાવે કે નહીં? હમણાં હું એક મારે રિલેટિવની ખબર જોવા ગયો હતો. રૂમ તમે જુઓ તો એકદમ આલિશાન રૂમ હતી. તો મારા ફોઈ થાય એમને પૂછ્યું, ઘરે જવું છે કે અહીંયા રોકાવું છે, આરામ કરવું છે? અહીંયા આરામ મળે છે? ના, કે ઘરે જ જવું છે. આટલો સરસ રૂમ છે અને સ્વાધ્યાય છે, મારા સ્વાધ્યાયમાં દિલ્હી આવે પણ આટલો સરસ રૂમ છે, વ્યવસ્થા છે, નોકર ચાકર છે, તમારી દીકરી ખુદ આ હોસ્પિટલમાં ડૉક્ટર છે, તમને તો ઓર એડિશનલ એને લાભ મળે છે, તું પછી રોકાઈ જાઓ ને. હેલાવે કે નહીં? ફીમાં બી કન્સેશન બધું જ છે. તો કે ના, જેમ બને એમ ભાઈ વાત કરો, આજે જ લઈ જાઓ ઘરે. કેમ? ખ્યાલ આવે? વચ્ચે આવે છે પણ એમાં રહેવું નથી. જ્ઞાનીને શુભ ભાવમાં આવવું હોય છે. હેલાવે કે નહીં? અને અજ્ઞાનીને શુભ ભાવમાં ફ્યુચરમાં બી લાભ મળે એને એવી ફળની બુદ્ધિથી એમાં રોકાયેલો છે. એનું નામ ઉપાધિ બુદ્ધિ. હેલાવે કે નહીં? ભાઈ બહુ આમાં કોઈ કોમેન્ટ્સ કરવા ના કરવાની, એ તો એ જે કરવું ના કરવું નહીં એ બધું તો ચારિત્રનું છે. અહીંયા તો એને ઉપાદેય માનવું કે ના માનવું
એની વાત ચાલે છે, અહીંયા શ્રદ્ધાની વાત ચાલે છે. એ કરવું કે ના કરવું, કે હોય કે ના હોય, કે આટલા ગુણસ્થાન સુધી હોય ને આને હોય ને જ્ઞાનીને હોય ને જ્ઞાનીને ના હોય ને એ બધી ચર્ચા નથી કરવી. પહેલા એ જે હોય છે એ ઉપાદેય છે કે હે છે, શ્રદ્ધાના સ્તર ઉપર ચર્ચા છે, અને શ્રદ્ધાના સ્તર ઉપર જ ભૂલ છે. બાકી તો કોઈ પુણ્ય છોડતું જ નથી. હલાવ્યું કે નહીં, પુણ્યમાંથી પાપમાં જવા કોઈ માગતું જ નથી. જોઈ લેજો દુનિયામાં. હેલા તો એટલા માટે આ શ્રદ્ધાના સ્તરથી બદલાવા જેવું છે. એટલા માટે હું થોડુંક આ વિષયને વિશેષ આના પર ધ્યાન અપાવું. બાકી આ 15 મિનિટના બધા એપિસોડ છે, કંઈ બહુ નથી મોટો વિષય. પણ આપણું જે અંદરનો મેલ છે ને, જે આપણને ઘરનો ગદ્દાર પકડવો બહુ કઠિન છે, બહુ કઠિન છે. ખ્યાલ આવ્યો કે નહીં? કેમ કે કોઈ થોડી ઘરનું પોતાનું લાગે એ છોડવા જેવું લાગે. જે ચીજને જે ભાવને પોતાનો માનીએ એ ગદ્દાર લાગે, હે ને? એટલે જ તો હિત થઈ જાય છે. એમ છે. જો હવે એવી દશા ન થાય, કેવી દશા? વિતરાગ દશા ન થાય ત્યાં સુધી શું કરવું? જરા ધીરજથી સાંભળજો. પ્રશસ્ત રાગ રૂપ પ્રવર્તો, હજુ પરંતુ બાકી છે. એટલે ભાઈ આ ચંડાનું યોગની ઓરથી કથન છે. ગુરુદેવસિંહ પાસે આવા પ્રશ્ન પૂછવા વાળા બહુ આવી ગયા કે સાહેબ એને શુદ્ધમાં જવાતું નથી, એને તો અમારે શુભ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? તો ગુરુદેવસિંહ કહે કે શુભ જ્ઞાનીને આવ્યા વગર રહેતું નથી. હવે કરવું જોઈએ એમ કહી દે તો શું વાંધો હતો? બીજા દિવસે પેપરમાં આવી આવે કાનજી સ્વામીએ શુભ ભાવ કરવાનું કહ્યું છે. ખ્યાલ આવે કે નહીં? બીજું શું થઈ જાય? એ જ થાય ને. એટલે એમને ગુરુદેવસિંહને ખબર પડી જાય છે કે આ જીવ હવે શું ચાહે છે. તો જ્ઞાનીને પણ આવ્યા વગર રહેતું નથી, આવે છે એમ એમ કહ્યું. ખ્યાલ આવ્યો? ખરેખર તો એમને એવો બી જવાબ આપેલો કે શુદ્ધતાનો ઉપાય કરવો જોઈએ, શુભમાં રહેવું જોઈએ એવું બોલાવડાવવા માગે છે એવો ખ્યાલ આવી જાય તો એમ જ કહે કે શુદ્ધતામાં જવાનો પુરુષાર્થ કરવો જોઈએ. એ ખ્યાલ આવે? ભાઈ જ્ઞાની છે, એમને તો બધું પકડમાં તો આવે જ નહીં કે ક્યાંથી પૂછે છે એમ. તો એ શું કહે છે? હવે એવી દશા ન થાય ત્યાં સુધી પ્રશસ્ત રાગ રૂપ પ્રવર્તવો, પ્રવર્તો, વર્તો, કરો. કરો શબ્દ છે. સમયસારમાં કરો શબ્દ નહીં આવે. સમયસારમાં કે ભાઈ એ ભૂમિકામાં હોય છે એમ કહે, અને જાણેલો પ્રયોજનવાદ છે. અને ચરણાન યુગની શૈલીમાં આવશે કે ભાઈ તમને સ્વરૂપમાં ના રહેવાતું હોય, અશુભથી બચવા માટે શુભમાં આવવું જોઈએ, પરંતુ શુભમાં તન્મય થઈ અને આવે તો મિથ્યાત્વને રાખીને પોતાનું અહિત કરે છે. આખી વાત ખ્યાલમાં પૂરી બાઉન્ડ્રી. અશુભથી બચવા જ્ઞાની પણ શુભમાં આવે છે અથવા એને શુભ આવે છે, જે કથન ગમે એ રાખજો, પરંતુ એક સમય માટે પણ જેમ સ્વભાવમાં તન્મય થઈને રહે છે એમ શુભમાં તન્મય થતો નથી. તન્મય થતો નથી એટલે શું? એક વાર પણ સપનામાં પણ એક વાર પણ આનાથી મને મુક્તિ મળે છે અથવા મુક્તિમાં ધક્કો મળે છે અથવા મુક્તિમાં સહાય મળે છે, એને આ સ્ટેપની ભાવ છે એવું લાગતું નથી. સ્ટેપની કહેવાય ના કહેવાય? શુભ ભાવ. જ્યારે ગાડીમાં કોઈ પંચર પડે તો સ્ટેપની યુઝ થાય કે ના થાય? ત્યારે શુદ્ધ ઉપયોગમાં પંચર પડે ત્યારે આ સ્ટેપની તરીકે કામ આવે કે ના આવે? લોકો આવી જાતિનો પ્રશ્ન પૂછતા હોય છે, એટલે મને આ ભાષા આવડે છે. ખ્યાલ આવે કે નહીં? હવે એનો શું જવાબ આપે? પછી જવાબ છે અહીંયા પંડિતજી જવાબ આપ્યો છે, પ્રવર્તો પરંતુ. હવે પરંતુ કહીને જોરદાર, પરંતુ સિદ્ધાંતો એવું રાખો કે આ પણ બંધનું કારણ છે, હે છે. આવી ગયું ને જવાબ? પ્રવર્તો. અરે પ્રવર્તો શું? એમ તો જશે ક્યાં? જશે ક્યાં? સ્વરૂપમાં ના રહેવાય તો જે સ્વરૂપમાં ગયા છે એના જ ચરણોમાં આવશે ને. એમની જ ગુણગાન ભક્તિ એમનું જ સ્વરૂપ જોશે કે નહીં જોવે? એમના સ્વરૂપનો વિચાર કરશે ને પોતાના સ્વરૂપનો પણ વિચાર કરશે. બીજું કરશે શું? બીજી જીવ ક્યાં જોવા મળે? એને આત્માની અનુભૂતિ થઈ હોય અથવા આત્માની અનુભૂતિ કરવું જેનું પ્રયોજન હોય
એમાં જરા પણ માન લો કે પ્રમાદ આવે, કમજોર પડે તો એવા જીવો ક્યાં જોવા મળે કે એની જ્યાં માર્કેટ હોય ત્યાં જ જોવા મળે. હલાવે કે આપણે જે બજારમાં કામ કરતા હોય, આપણે જે પ્રોફિટ થતું હોય, હવે એમાં આપણી દુકાનમાં ગ્રાહક ના હોય તો આપણે ક્યાં જઈએ? થિયેટરમાં જતા રહીએ કે એ જ બજારમાં એ જ વેપારીઓ પાસે જઈએ કે જે આ બજારમાં ભાઈ કેવી હાલત છે, તમારે ત્યાં શું પોઝિશન છે, અમારે ત્યાં કેમ તકલીફ છે, જાઓ કે ન જાઓ? મતલબ આ જ સ્વરૂપ છે ને. બહુ લોજિકલ વાતો છે. હલાવે કે નહીં? તો એ અહીંયા કહે છે કે બસ એવું સ્વરૂપ છે. તો મને બતાવો, બીજાની દુકાનની ખબર લેવા આવે છે કે પોતાની દુકાનમાં કેમ ખોટ આવે છે સમજવા આવે છે? અંતર ખ્યાલમાં આવે છે મનોવિજ્ઞાન શું છે. ત્યાં તો બરાબર છે મનોવિજ્ઞાન, ત્યાં કઈ ઓલા દુકાનમાં હેલ્પ કરવા આવ્યો હોય કે એવું નથી. એ તો એ સમજવા આવે છે કે આપણે ક્યાં ભૂલ રહી રહ્યા છે, આને જ બધું ચાલે છે, ક્યાં ભૂલ રહી રહ્યા છે. યદ્યપિ ત્યાં તો પાપ પુણ્યના ખેલ છે, પુણ્યના ઉદયમાં છે, ત્યાં કઈ બુદ્ધિ લગાડવાની જરૂર નથી. ખ્યાલ આવે કે નહીં? એ રીતે છે બધું જ બરાબર. એક એક વસ્તુ સમજવી જોઈએ. જો આ પણ બંધનું કારણ છે, હે છે. કોઈ કે બંધનું કારણ છે તો પછી શું કામ પ્રવર્તવું જોઈએ? ખ્યાલ આવે કે આવો પ્રશ્ન થાય. અને જો પ્રવર્તવું જ હોય તો પછી જરા ઠાઠથી પ્રવર્તે ને, હે માનીને શું કામ પ્રવર્તે? આવી જાતિની બુદ્ધિ આવે કે ના આવે? કે ભાઈ જ્યારે પ્રવર્તવું જ છે, ભક્તિમાં પ્રવર્તવું જ છે, તો પછી હે ને તમે ના કેમ કહો છો કે હે, મતલબ કે બંધનું કારણ શું કામ કહો, અથવા બંધનું કારણ કહો છો તો પ્રવર્તવાનું શું કામ ઉપદેશ આપો છો? અને જ્યારે પ્રવર્તવું છે તો પછી જરા મતલબ હે માનીને પ્રવર્તે તો કેવું લાગે? આગળ એક પ્રશ્ન આવ્યો છે, ખ્યાલ છે તમને? આગળ એક પ્રશ્ન આવી ગયો આમાં કે જ્ઞાની ધર્માત્મા, અજ્ઞાનીને તો ઉપાદેય બુદ્ધિ ભક્તિ હોય છે અને જ્ઞાની ધર્માત્માને હે બુદ્ધિ ભક્તિ હોય છે. તો પછી પૂછ્યું કે તો પછી જ્ઞાની કરતા અજ્ઞાની ભક્તિ દમદાર હોય ને, કેમ કે ઉપાદેય માને છે, એનાથી લાભ માને છે. તો પંડિતજી એક શબ્દમાં જવાબ આપે છે કે ભક્તિ પહેલા તો એ સાચી હોતી નથી. ભાઈ એ ભક્તિ સાચી હોતી જ નથી અજ્ઞાની. એમ કહી દીધું. સાચી ભક્તિ તો જ્ઞાનીને જ હોય છે. કેમ કે ભક્તિના માધ્યમથી જે કાર્ય સાધવાનું છે એ જ સાધે છે. હલાવ્યું કે નહીં? એટલે અને કદાચિત કોઈની ખૂબ ને કોઈની મંદ, એમાં તો કોઈ કાનૂન પડતો નથી. જેવો વેગ આવે એવું લખ્યું. મેં તમને એકવાર ઉદાહરણ આપ્યું હતું ને, આવું થયું એક સાથે. એકવાર મારી સાથે અમે કોઈ પ્રસંગમાં જતા હતા તો આપણું જનરલી રસ્તામાં જે બી ફૂડ આવે તો કોઈ પ્રોપર જગ્યાએ કરે ને, તો જનરલી શ્વેતંબરોની ધર્મશાળા કે શ્વેતંબરોના જે આયતનો આપણે એના માટે યુઝ કરતા હોઈએ છીએ, કેમ કે કમસે કમ ત્યાં બીજી બધી બાબતો હોતી નથી. તો હવે એવી રીતે ત્યાં જવાનું થયું હતું. વચ્ચે મારું જે કોઈ શુદ્ધ ભોજન લાવ્યા છે પેક કરીને, તો કે ભાઈ આ જગ્યા પર બેસીને કરવું છે, તો વાંધો નહીં. પછી સામે મોટું એમની મોટી શિખરબંધી મંદિર હતું, કોતરણી બોતરણી બધું હતું. તો એક ભાઈ બહુ કહે મારી બાજુમાં જ બેઠા બેઠા, કેટલું જોરદાર મંદિર છે, આ છે તે છે, કેટલી જબરજસ્ત કોતરણી છે, શું જબરજસ્ત. પણ કીધું ભગવાન ખોટા છે. શું કીધું? ભગવાન ખોટા છે. તું પછી મંદિરની વાત તો આ મેં વિસ્તરથી ત્યાં કહ્યું, એનું શું? પછી એક વાર બી બધી વખાણ ના કરે, તું મંદિરના વખાણ કરે. ભગવાન જ નથી એ અંદર, ખોટા છે. રાગી ભગવાન હોય નહીં, વિતરાગી ભગવાન હોય. આખો ખ્યાલ આવ્યો કે તને મહિમા શાનો આવે? એના બનેલી ઘટના એને વિચાર કરતો થઈ ગયો કે નહીં, વાત તો સાચી છે. મને ગમે એટલું, મતલબ બહારમાં ગમે તે અંદરમાં બહારના પરિવેશ અમે જીવ બાહ્યથી તો જોયે છે, ચાહે લૌકિક ફિલ્ડ હોય કે ચાહે ધાર્મિક ફિલ્ડ હોય, હે ને? લૌકિક ફિલ્ડમાં બી તો બહારથી જોઈએ, રૂપાળો છે, આ છે તે છે, પણ કેવો સ્વભાવ છે કે કેવો ભાવ છે કે કેવું છે એવું કોઈ જોવે છે? એ તો થઈ ભૂલ તો એ જ થઈ જાય છે, હે ને? છોકરું ધોળો છે એમ કરીને કરે ને બીજા દિવસે છોકરી ઘેર આવી જાય. કે એની કોઈ એનું ખાનદાની શું છે, એનું કેવી રીતનું આચાર વિચાર શું છે, કાંઈ નહીં કશું. તો ભાઈ દુનિયા પેકિંગ પર છે, દુનિયાની દ્રષ્ટિ પેકિંગ પર છે. પેકિંગ વગર વસ્તુ સંસારમાં આવતી જ નથી. હા, ખ્યાલ આવે કે મને કોઈ બી વસ્તુ પેકિંગ વગરની હોય તો સંસારમાં બતાવો. એક મગફળી બી પેકિંગ લઈને આવે. કોઈ બી વસ્તુ ઉત્પન્ન થાય તો પેકિંગ સાથે આવે છે, પણ પેકિંગ અને માલનું ભેદ જ્ઞાન ત્યાં તો બરાબર કરે છે.
પણ અહીંયા જે આશ્રવ આદિ શુભાશ્રવ પેકિંગ છે, હેલાવે કે નહીં. જ્યારે સ્વરૂપનું ભાવના પ્રગટ હોય તો એની અભિવ્યક્તિ રૂપ બહારમાં દેવશાસ્ત્ર ગુરુ પ્રત્યેનો રાગ દેખાય છે, પણ એ પેકિંગ છે, માલ નથી. હેલાવે છે આખી વસ્તુ. તું જે દુનિયાને તું પેકિંગ પર દ્રષ્ટિ છે તો પેકિંગ બરાબર રાખવું, અંદરની વાત અંદર જાણે. એટલે દિલભાઈ આ બોલ રહી ગઈ દુનિયા કોઈ બી બાહ્ય ક્રિયાઓ આખું 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 પોષણ લખ્યું છે. આમ શું લખે છે અહીંયા? પણ આ બંધનું કારણ છે હે છે ભાઈ. જે જ્ઞાની ધર્માત્માને જે અનુભવ છે ને એ તો વસ્તુ સ્વરૂપના આધારે હોય છે અને પર્યાય તત્સમયની યોગ્યતાથી થાય છે. આ બે વાત બરાબર ધ્યાન રાખજો તો તમને આનો ઉકેલ આવશે. હે ને? એ તો એ સમયની યોગ્યતા છે. પૂર્ણ વિતરાગતા છે નહીં, સ્વરૂપમાં જવાનું હે ને, પુરુષાર્થ કમજોર પડે છે તો તત્સમયની યોગ્યતામાં ભગવાનની યાદ આવે છે, એમના ગુણાનુવાદ યાદ આવે છે, વિકલ્પ આવે છે. પરંતુ આ વિકલ્પ આવ્યો એ બહુ સારો આવ્યો હે ને, એવો અનુભવ જ્ઞાનીઓને હોતો નથી. જ્ઞાનીઓને એનું જ્ઞાન હોય છે પણ આ ઉપાદેયપણે એનો અનુભવ હોતો નથી. એટલા માટે જ્ઞાની છે. શુભભાવ આવે છે એટલે જ્ઞાની છે કે શુભભાવને હે માને છે એટલે જ્ઞાની છે? દુનિયાને એમ લાગે છે કે શુભભાવમાં રહે છે એટલે જ્ઞાની છે, અને ભગવાન કહે છે કે શુભભાવ એને હે લાગે છે, સ્વભાવ ઉપાદેય લાગે છે એટલે જ્ઞાની છે. હે ને? અને પૂર્ણ જ્ઞાની બનવું હોય તો શું કરવું પડશે કે શુભભાવ પૂરો ત્યાગવો પડશે, ત્યારે પૂર્ણ જ્ઞાની થાય છે. શુભાશુભ ભાવમાં હે પણ આવે ત્યારે જ્ઞાનપણાનો પ્રારંભ થાય છે, સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે. અને કેવલ જ્ઞાની ક્યારે થાય છે? સંપૂર્ણ રાગનો અભાવ થાય ત્યારે અંતર્મુહૂર્ત કાળમાં કેવલ જ્ઞાન પ્રગટ કરી દે. 12મા ગુણસ્થાને સંપૂર્ણ ક્ષય થાય છે રાગનો, હે ને? ત્યારે શું થાય છે? 12મા ગુણસ્થાનના પહેલા સમયમાં ત્યારે શું થાય છે? અંતર્મુહૂર્ત કાળમાં કેવલ જ્ઞાન થાય, પૂર્ણ જ્ઞાની બની જાય છે, અનંત જ્ઞાની બની જાય છે, અનંત સુખી અને અનંત જ્ઞાની. ભાઈ રાગ કોઈ બી પ્રકારનો હોય, અહીંયા એ ધ્યાન રાખવું છે, હે છે ખ્યાલમાં હોવું જોઈએ, હે ને? એ રીતે છે. ઘણી વાર એમ થાય કે પછી છોડવાનું છે તો પછી રાખવું શું કામ? આ બહુ છે, બહુ એમ. હું તો ઓલા નય ચક્રમાં આપું છું ને કે ભાઈ જ્યારે સાબુ ધોવાનો હોય છે કપડામાં તો પછી તમે બધી બહેનો સાબુ નાખે શું કામ છે? કોઈ દિવસ વિચાર્યું કરવા? અચ્છા, તમે સાબુ નાખો છો ને કપડામાં પછી રાખો છો કે ધોઈ નાખો છો? તો શું કામ નાખો છો? કોઈ દિવસ વિચાર નથી કર્યો, હે ને? ભાઈ ગાડીમાંથી ઉતરવાનું છે તો બેસવું શું કામ? આ રીતનો પ્રશ્ન છે. બેસવું એ પડશે ને ઉતરવું એ પડશે, ત્યારે સ્ટેશન આવશે. સિમ્પલ છે ને લોજિક. એટલે કોઈ આગ્રહ નહીં શુભ ભાવ તો ના જ કરું, હે ને? અને એવો આગ્રહ નહીં શુભ ભાવ તો હોય જ છે, હે ને? શુભ ભાવ આવ્યા વગર રહેશે નહીં, અને તારે એને હે માનતા રહેવું પડશે તો તું જ્ઞાનમાં આવીશ, તો તું માર્ગમાં આવીશ. શુભ ભાવ આવ્યા વગર રહેશે નહીં. કાલથી હું તમને કહું જીતુભાઈ, તમે તમે મોક્ષમાં જ જવાના છો, કાલથી તમારે મંદિરમાં આવવાની જરૂર નથી, તો કાલથી નહીં આવો કે વધારે આવશો? ભાઈ ખ્યાલ જ નથી આ જીવને. હસબેન્ડમાં આવે છે કે નહીં, પાપ કરવા લાગે જીવ, તો એ શુભમાં આવ્યા વગર રહેવાશે નહીં, અને શુભને હે માન્યા વગર જ્ઞાની રહેશે નહીં. શું ગજબનું બેલેન્સ છે! આ તો ભાષામાં બોલવું પડશે કે તું શ્રદ્ધાન તો એમ જ રાખજે કે આ હે છે. એને શું કરવું? જ્યાં સુધી વિતરાગતા ના થાય ત્યાં સુધી શું કરવું? તો પહેલા કહે છે પંડિતજી કે શુભ ભાવમાં પ્રવર્તો, પરંતુ શ્રદ્ધાન તો એનું હે જ બંધનું કારણ છે ને, હે છે એમ જ રાખજે. એમ રાખીશ તો શું થશે? એમ રાખીશ તો તને એની એકત્ર બુદ્ધિ નહીં થાય, દ્રષ્ટિમાં વધશે નહીં, સ્વભાવની દ્રષ્ટિ છે એ તૂટશે નહીં, અને સ્વભાવની સન્મુખતા વધશે, અને વાસ્તવમાં સંબળ નિજરા અને નિજરારૂપ વિકાસ થશે, અને તું વાસ્તવમાં કોઈ બી તારી પરિણતિમાં રાગ નામનું અસામાજિક તત્વ નહીં રહે, અને ખરેખર તું જ્ઞાની પૂર્ણ જ્ઞાની બની રહીશ. બસ મારે તો આટલો જ છે. હવે આમાં કોઈને લાગે કે શું કરવાનું કીધું એ જ ખબર ના પડી, કે મંદિર આવું કે ના આવવું, કે ક્યાં જવું. મંદિર આવવું પણ સ્વભાવને લક્ષ્ય આવવું.
સ્વભાવના લક્ષ્ય એટલે સ્વભાવને સમજવા આવવું, સ્વભાવને પામવા માટે, સ્વભાવને પામી ગયા છે એમને જોવા આવવું. શું કહ્યું? અચ્છા, આ સિવાય કોઈ, આ પ્રયોજન સિવાય કોઈ આવતું હોય તો એની એ જાણે. આપણે શું કામ કહેવું ખોટું? બરાબર કે નહીં? પુરુષ ચિંતાનો વિષય છે. હવે શું કામ આવે ના? અગર આ જ પ્રયોજન ના હોય તો પછી શું કામ આવે? ભાઈ બહુ દોષ થાય છે. ખરેખર તો નિર્દોષ વ્યક્તિ પાસે દોષની પૂર્તિ માટે આવે છે. ક્યાંથી મેળ પડવાનો છે? ક્યાંથી મેળ પડવાનો? જેને સ્વયંને જ્યારે બહારની સામગ્રી ભોગ આદિમાં સુખ ન લાગ્યું ને છોડ્યું, હવે એમની પાસે આપણે ભોગની વાંછાથી આવીએ તો કેવી રીતે મેચ થાય? કેવી રીતે પ્રસંગ? કેવી રીતે બરાબર પ્રસંગ? કેવી રીતે પોસિબલ? એટલે બુદ્ધિથી પણ વિચારવા જેવું છે. ખરેખર તો એ સમજવા આવવું જોઈએ કે આમની પાસે ભોગ સામગ્રી નથી, ભોગ નથી, તો આખી દુનિયા અમને સુખી માને છે. તો કેમ સુખી? થોડી જિજ્ઞાસા તો લાવો એમ. અને મને મારી બુદ્ધિ ખરાબ છે કે પછી શું છે? કે મને તો એમ જ લાગે છે કે ભોગ સામગ્રીમાં આવો આજે તો એને તો કંઈક તો ભૂલ છે, કંઈક મારામાં કંઈક ભૂલ આવી ગઈ છે. પ્રભુ સમજવું છે અને એવો નિર્ણય હોવો જોઈએ કે ના હોવો જોઈએ? સિમ્પલ વાતો છે. બહુ તમને કોઈ કાળ સૂઝ પડ્યા નથી ભણાવ્યું. કાળ સૂઝ પડ્યા ભણવ્યું હતું ગુરુવારના રાતના ક્લાસમાં આવજો. હવે ચાલુ થશે. જીવને કાંઈ કારણની ખબર નથી, કારણ મોજૂદ છે. અને કેટલી ચર્ચા આવે છે કારણની આપણે ત્યાં. જો શ્રદ્ધાનમાં તેને મોક્ષ માર્ગ જાણે તો મિથ્યા દ્રષ્ટિ જ થાય છે. હવે આ આશ્રય તત્વ સંબંધી જે ભૂલ ચાલે છે, જે આ ધર્મ બુદ્ધિ ધારક વ્યવહાર પાસે મિથ્યા દ્રષ્ટિની, બીજા પ્રકારે કેવી રીતે ભૂલ કરે છે જો એમાં તમને થોડી એની ભૂમિકા બાંધી દઉં. પહેલા તો એને આશ્રવ તત્વનું સ્વરૂપ ખબર નથી. પહેલા એક વસ્તુ, પહેલા ત્યાંથી કહો કે એને આશ્રવ તત્વનો અભાવ તો કરવો જ છે. આશ્રવ તત્વનો ત્યાગ કરવો છે. એટલા માટે જ આશ્રવ તત્વના ત્યાગ કરવા માટે જ સ્વાધ્યાય કરે છે. એના માટે જ મંદિરમાં આવે, એના માટે જ આ બધા બાહ્ય આચરણ, ધર્માચરણ, ધર્મધારક એટલે કયું? વિતરાગ ધર્મધારક નહીં, ધર્મરૂપી આચરણનો ધારક. ધર્મરૂપી આચરણ ધારણ શું કામ કરે છે? શું કામ કરે છે? રાત્રિ ભોજનનો ત્યાગ શું કામ કરે છે? એને વ્રત, નિયમ, તપ આદિ શું કામ કરે છે? કે આશ્રવ ભાવનો ત્યાગ કરવા કરે છે. એને કોઈ બીજું કોઈ પ્રયોજન નથી. એવો ઈમાનદાર જીવ છે. આ એ જીવની વાત છે. બરાબર છે? તો પછી શું આ યથાર્થતા આવી ગઈ? યથાર્થતા એ આવી ગઈ કે એને આશ્રવના સ્વરૂપની ખબર નથી. એટલે જે આશ્રમની બાહ્યની જે ક્રિયાઓ છે અથવા અન્યને આ સ્વરૂપ માની લીધું અને આશ્રમનું એનું માન્યું, એટલે એને ક્રિયાઓનો તો ત્યાગ કર્યો પરંતુ આશ્રમ ભાવનો ત્યાગ ના કર્યો. હલાયો. હવે એ લાઈન પર આખી વાત ચાલવાની છે. આ તમને નવાઈ લાગશે અને એમાં દ્રવ્યલિંગી સુધી આ વાત આવી જાય છે. એટલી બધી બહુ ગહેન ચર્ચા છે. હે ને? હવે આશ્રવ જે કહ્યું ને, તો પહેલા તો પાપ અને પુણ્ય બે જ આશ્રમની ચર્ચા કરીને ત્યાં સામાન્ય ચર્ચા જે સમયસારના આધાર પર ચાલે છે એની કરી. હવે ખરેખર આશ્રમના કેટલા ભેદ? હે ને? આશ્રમના પ્રત્યે છે ને 5 ભેદ કહ્યા. અહીંયા 4 ગણ આવ્યા છે. હે ને? મિથ્યાર્થ, અવિરતિ, પ્રમાદ, કષાય ને યોગ. એમાં પ્રમાદને કષાયમાં ગર્ભિત કરીએ તો એ પ્રમાદને ગૌણ કરીને 4 કહ્યા. યદ્યપિ અવૃત્તિ, અવિરતિ, અવૃત્તિ, પ્રમાદ અને કષાય આ ત્રણે ચારિત્રના દોષ છે. ખ્યાલ આવે ને? અને મિથ્યાત્વ શ્રદ્ધા ગુણનો દોષ છે. અને યોગ જે છે યોગ ગુણનો મલિન પરિણામ છે. એના મોક્ષ માર્ગની આ અને સંસાર માર્ગની અંદર આટલી ચર્ચાઓ છે. આટલા ગુણોનું ખરા ખોટું પરિણમન, અશુદ્ધ પરિણમન અને શુદ્ધ પરિણમન, એ ત્યાં જ સંસાર અને મોક્ષ માર્ગની ચર્ચા છે. આ બાઉન્ડ્રીમાં છે. તો આશ્રવ તત્વમાં મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય ને યોગ, આમાં થોડુંક તમે ખેલ સમજી લેજો કે આ આશ્રવનો શું કરવો છે? ત્યાગ કરવો છે. તો આનો ત્યાગ કરવામાં કોનો ત્યાગ પહેલા થાય છે? અવિરતિનો કે મિથ્યાત્વ? દુનિયામાં અવિરતિનો ત્યાગ કરવાની પહેલો પ્રયાસ ચાલે છે. મિથ્યાત્વના ત્યાગ થયા વગર અવ્રતપણાનો ત્યાગ, અસંયમ, અવ્રતિ કહો અસંયમનો ત્યાગ થાય. મંદતામાં એવું જોવા મળે કે
કોઈ અવૃત્તિરૂપ બાહ્યમાં કાર્ય ના હોય, પરંતુ વાસનારૂપ અવૃતપણાનો ત્યાગ મિથ્યાત્વના ભાવ સિવાય અસંભવ. ક્રમ છે, આનો ક્રમ છે. પહેલા મિથ્યાત્વનો અભાવ થાય, પછી અવૃત્તિપણાનો અભાવ થાય, પછી પ્રમાદનો અભાવ થાય, અને પછી કષાયનો સંપૂર્ણ કષાયનો અભાવ થાય, અને પછી યોગ ગુણનું શુદ્ધ પરિણમન થાય, અને પછી શરીરનો અભાવ થાય, પછી શરીરનો અભાવ થાય, યોગનું સહયોગી પછી અયોગીપણું, હે ને, અયોગીપણું થયું એટલે યોગનું શુદ્ધ પરિણમન થયું, અને પછી શરીર અને અઘાતી કર્મનો અભાવ થાય. અભાવ 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 અભાવ. સદભાવ શાનો થયો? વિતરાગતા 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 વિતરાગતા. શુદ્ધિની ઉત્પત્તિ, શુદ્ધિની વૃદ્ધિ ને શુદ્ધિની પૂર્ણતા. એમાં બહુ ભેદ નથી કરાતા, કેમ કે વસ્તુ એક જ છે, હે ને. અશુદ્ધતાઓ બી એક જ છે, પણ કઈ પ્રકારના નિમિત્તે અશુદ્ધતાઓમાં કઈ ભેદ પડે, એટલા માટે અશુદ્ધતાની ચર્ચા વધારે. અસ્થિની ચર્ચામાં એક જ્ઞાયક ભાવ છે, અને નાસ્તિકની ચર્ચામાં એક જ્ઞાયક ભાવ સિવાય જેમાં જેમાં અસ્થિપણું માને બધું છે. ખ્યાલ આવે કે નહીં? એટલા માટે આ બધી વાતો આવે છે. બહુ જ લોજિકલ છે, બહુ જ ક્રમિક છે, અને ગળે ઉતરેવું છે. લોજિકલ વાતો છે. અહીંયા કોઈ બી રીતે એવું નથી કે ભાઈ તું માથું નમાવી દે અને મોક્ષી જતો રહેશે, એવી કોઈ વાત નથી. અને જબરજસ્ત છે. તું ભેદ જ્ઞાન કર, તું સ્વયં ભગવાન બનવાનો માર્ગ છે, ભગવાન પાસે બેસવાનો માર્ગ છે જ નહીં. આ વાત આપણે સમજમાં આવવી જોઈએ. બહુ મોટી વાત આવી ગઈ. આ ગુરુદેવશ્રીના નિમિત્તે એ ઉપકાર થયો. અહીંયા ભગવાન પાસે બેસી રહેવા માટે જીવન મળ્યું નથી, સ્વયં ભગવાન છું એમ નક્કી કરવા માટેનું જીવન મળ્યું છે. અને મને બહુ મહિમા આવે દિલીપભાઈ, બહુ મહિમા. કેમ કે ભગવંતોના ચરણોમાં બેસવાનો નિષેધ, હે ને. અચ્છા, ભગવંતોના ચરણોમાં ના બેસીએ તો ક્યાં બેસીએ? ટીવીની સામે બેસીએ? અને આવ્યો તો ને એવો પ્રશ્ન, તો દિમાગ ક્યાં કામ કરે છે? અરે જ્યારે ભગવાનના ચરણોમાં બેસવાની ના પાડીએ તો તને પછી ટીવીના સામે, દેવ દર્શનની ના પાડીએ તો દૂરદર્શનની હા પાડીએ. ખ્યાલ આવ્યો કે નહીં? એવું બને? એનો અર્થ કે આ વ્યક્તિ આપણને બીજે ક્યાંય લઈ જવા માંગે છે, બીજે ક્યાંય આનાથી ટોપ પર લઈ જવા માંગે છે કે ભગવાન આત્મા, ભગવાન કરતા બી ટોપમાં ભગવાન આત્મા. કેમ કે ભગવાન આત્મામાંથી ભગવાન બનાય છે, કેમ કે બીજભૂત પરમાત્મા તત્વ છે. ભગવાન બનવાનું બીજ છે, પરમાત્માની શક્તિ છે પરમાત્મા બનવાની. તો એ પરમાત્મા બનવાની શક્તિ પરથી નિહાલ થઈ જવાય એવું છે. આપણે કોઈ બી રીતે ગરીબ નથી, આપણી પાસે પરમાત્મા બનવાની શક્તિ છે. મને ગરીબીનું કારણ તો બતાવ. એ શક્તિનો પરચો નથી કરતો, એ ગરીબીનું કારણ છે. સમજમાં આવે નહીં ભાઈ? પકડીમાં આવે છે. દરિદ્રતા છે, હે ને. એક વાર તું શક્તિનો પરિચય કરે તો રત્નત્રય રૂપથી તું ધની થઈ જાય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, રત્ન નામ આપ્યું છે. એમ દુનિયામાં બી જળ રત્નથી એને એક તો પ્રકાશ મળે એટલે અંધકાર મટી જાય અને ગરીબી મટી જાય. જળ રત્નથી બી એવું છે ને. તો આ કયું રત્ન છે? રત્નત્રય, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર, હે ને. જેનાથી અજ્ઞાન મટી જાય, દેહ અને આત્મા એક માનવા વાળું અજ્ઞાન મટી જાય, પાપ પુણ્યને જુદા માનવા વાળું અજ્ઞાન મટી જાય. અને અજ્ઞાન મટી જાય ત્યાં પછી પોતાના સ્વરૂપનો ખ્યાલ આવી જાય તો દરિદ્ર પણ ના રહે. જળ રત્ન તો પુણ્યની વીક છે, અને આ રત્નત્રય તો પુરુષાર્થનું ફળ છે. શું કહે? ના ખ્યાલ આવે? જળ રત્નથી છે ને, જળ રત્ન તમને ખ્યાલ નહીં હોય. ડાયમંડની લાઈનમાં જેટલા બી લોકો આવ્યા ને પહેલા, એ બધા અભણ લોકો આવ્યા. એસએસસી પાસ થાય એટલે ઘરેથી મોકલી દે, જાઓ કમાઓ. 50,000 લાખ રૂપિયા મળે છે મહિને. ડાયમંડની લાઈન એ રીતે ચાલી, અહીંયા કોઈ હોય તો, હે ને. અમારી લોકોની શરૂઆત જ ત્યાંથી. ભણવાની જરૂર શું છે? એને એક પડીકું આમથી આમ કર્યું તો લાખ રૂપિયા મળી જાય છે મહિને. એન્જિનિયર બનીને 15,000 કોઈ આપશે? બધા ડાયમંડમાં જ મોકલી દે, ડાયમંડમાં. પણ પછી ખબર પડી કે ખરેખર ભણે તોય ને ના ભણે તોય બહારમાં ધન મળવું એ પુણ્યની ભીખ છે. અને ભીખમાં કેટલા દાડા કાઢવા? ભીખમાં કેટલા દિવસ કાઢવા? કેટલા દિવસ નીકળે ભીખમાં? પોતાની કમાણી ક્યારે કરીશું? હવે દુનિયાને એવું લાગે કે પેલો કરોડપતિ છે એને ભિખારી કહે છે. ગુરુદેવસિંહની વાત છે તો ગુરુદેવસિંહ કહેતા ભિખારી છે. હા, મોટો ભિખારી. અને એવું જ છે, હે ને. આપણે કોઈની પાસે 1 લાખ રૂપિયા સાહેબ હોય તો મોકલાવજો.
પેલો બેંકોની પાસે જાય કે 1000 કરોડ હોય તો આપજો, પછી ભાગી જાય. દુનિયામાં એ જ તો થયું છે. થયું શું છે ભાઈ? આ એક જ માર્ગ સુખી થવાનો એક જ માર્ગ. અને આમ તમને દરેક જગ્યાએ એવું લાગવું જોઈએ કે એક આ તત્વ અભ્યાસ, તત્વ નિર્ણય, વેદ જ્ઞાન, આત્માનુભૂતિ, બસ આ જ કાર્યોથી આત્મા શોભે છે. આ જ કાર્યથી આત્માની વેલ્યુ છે. બાકી આત્માની વેલ્યુ કાંઈ નથી. પડી રહે બટાકામાં અનંતકાળ. હલાવે કે નહીં, બેહોશ થઈને પ્રચુર કર્મનો ભોગ કરે છે. એને જ્ઞાન એટલું બિડાઈ જાય છે કે પોતાને ઓળખવાની વાત તો એ તો વાત દૂર રહી, પરંતુ કોઈ મને હાનિ પહોંચાડે તો હું બચું એવી બુદ્ધિ પણ નહીં. સમજમાં આવ્યું કે નહીં? ભાઈ બહુ વિચાર કરવા જો. વૈરાગ્યની વાત છે. આધ્યાત્મિક વૈરાગ્ય જગાવો. સાચું વૈરાગ્ય આધ્યાત્મિક એટલે સ્મશાન વૈરાગ્ય નહીં. તો શાંતિથી વિચાર કરજો ભાઈ. સમજમાં આવી વાત છે? હા, વાત કહીએ બીજો કન્સેપ્ટ છે ને, તો બીજા કન્સેપ્ટમાં શું છે? આ જે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ આશ્રમના ભેદ છે. હવે આમાં શું ભૂલ કરે છે? આમાં એને પહેલા સાંભળી લો ફોર્મ્યુલા કે એને ખરેખર આશ્રમના સ્વરૂપની ખબર નથી અને આશ્રમનો ત્યાગ કરવો છે. એટલે જેને આશ્રમ માન્યો હશે એનો ત્યાગ કરશે. હલાવે કે નહીં? અને જેને સંવર માન્યું હશે એને ગ્રહણ કરશે. તો પાપની ક્રિયા, બાહ્ય ક્રિયાને ત્યાગ કરે છે. અહીંયા આવશે અને ખરેખર જે રિયલ આશ્રમ છે, રાગ, શુભ રાગ, અશુભ રાગ, મોહ રાગ જે આશ્રમ છે એ સંબંધી એનું ધ્યાન જ નથી. એને ભાવ કરવાની એનામાં કોઈ વિચાર જ નથી. બસ પાપ ક્રિયા સંકેલી લે, ખ્યાલ આવ્યો, અને પુણ્ય ક્રિયામાં જોડાઈ જાય. જે એ રીતે અહીંયા કહ્યું છે એ રીતે કરે છે. જો વળી મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ આશ્રમના ભેદ છે. હવે એને ત્યાગમાં શું કરે છે? તેને બાહ્ય રૂપથી તો માને, એટલે જ્યાં બાહ્ય રૂપથી માને તો બાહ્યમાં ત્યાગ તો કરે. હવે બાહ્ય ત્યાગ શું હોઈ શકે મિથ્યાત્વમાં, અવિરતિમાં? એની ચર્ચા આપણે તો વિચારીએ ના શકીએ. હલાવે કે નહીં? ગજબની વસ્તુ છે આ. કોઈ વેદ જ્ઞાનમાં કોઈ સ્પેશિયાલિસ્ટ હોય ને તો એક માત્ર પટ્ટી ઠોડર મળી દે. ક્યાંથી વેદ જ્ઞાન ખેંચીને કરાવે છે? આપણને વિકલ્પ બી ના. સ્પેશિયાલિસ્ટ છે, આચાર્ય કલ્પ કહેવાય છે પંડિત ટુડરમલ. ખ્યાલ આવ્યો કે નહીં ભાઈ? અને આચાર્ય ગુનકુનદેવને કલિકાલના તીર્થંકર કહેવાય, સર્વજ્ઞ કહેવાય. અને આ બધાનો માલ ગુરુદેવશ્રી આપ્યો. સમજ આવે છે? આખી વાત પૂરી નિમિત્તોનો પણ યથાર્થ ખ્યાલ હોવો જોઈએ. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ આશ્રમના ભેદ છે. તેને બાહ્ય રૂપથી તો માને પણ અંતરંગમાં એ ભાવોની જાતિને ઓળખે. ભાવ વાસનનો અભાવ આવી ગયો ને. જ્ઞાન તો છે પણ ભાવ વાસન નથી. જ્ઞાન તો છે પણ ભાસતું નથી. અને ભાષે નહીં તો ભેદ જ્ઞાન પ્રગટે નહીં, અને ભેદ જ્ઞાન થાય નહીં તો અભેદ આત્મા દેખાય નહીં, અને અભેદ આત્મા એટલે હું દેખાય નહીં. ત્યાં સુધી ક્યાંય ને ક્યાંય હું કર્યા કરે. હું કર્યા કરે કે અહંકાર કર્યા કરે. મેં કર્યું, આ હું હે ને, હું કરોડપતિ અને આ મેં કર્યું. મેં જાણ્યું, હું જાણવાનો સ્વભાવ વાળો. એમાં હું પણ ક્યારે હુંમાં હું પણ કરતો જ નથી. એનું હું પણ ક્યાં થાય છે? અસમાન જાતિ દ્રવ્ય પડ્યા થાય એ રીતે છે ને. મેં કર્યું, હું કમાયો. આ મેં મંડળનો આટલો વિકાસ મારા દ્વારા થયો છે. એના શનિ રવિએ બી આટલી સભા મારા કારણે આવે છે. આ તો મોક્ષ જલ્દી જઈશું એમ છે. ખ્યાલ? ગુરુદેવશ્રી કેટલા લોકોને ટ્રાન્સફર કર્યા, પરિવર્તન કર્યા? એક પરમાણુ પરિવર્તન થઈ શકે ભાઈ. વ્યવહારની ભાષા છે. વ્યવહારની ભાષા છે એનો અર્થ કે એમ નથી. પરિવર્તન થયું એ તો છે પણ એમને કરાયું એમ નથી. વ્યવહાર નહીં, એક દ્રવ્યને બીજા દ્રવ્યમાં એમના ભાવોને અને કારણકાર્યને મિલાવીને પ્રયોજન વશ, પ્રસંગ વશ કથન કરે છે. પણ એમ જ માની લેવું એનું નામ મિથ્યાત્વ. પણ એ એવું છે જ નહીં, એવી પરિસ્થિતિ બી નથી. એમ માની લેવું એ નિશ્ચયાભાસી છે. હલાવે કે નહીં ભાઈ? બહુ વિચાર કરવા જેવો. અરે પરિસ્થિતિ છે કે નહીં? એકેન્દ્રિય રૂપે જીવ છે કે નહીં?
નહીં, એકેન્દ્રિય હતો છે જીવ, એ તો ત્રિકાલ સ્વભાવની વાત છે, અસલી સ્વભાવની વાત છે, શુદ્ધાત્માની વાત છે. પણ એની દ્રષ્ટિ નથી કરીએ, એકેન્દ્રિયમાં રડે છે અત્યારે. ખ્યાલ આવ્યો કે નહીં? તો એ બંને વસ્તુ જેમ જેમ પ્રમાણ દ્રષ્ટિથી વસ્તુનો નિર્ણય કરવો અને નય દ્રષ્ટિથી આશ્રય લેવો શુદ્ધ નયનો, અને પર્યાય દ્રષ્ટિ છોડવી, એ નયનું કામ છે. ખ્યાલ આવે? એ રીતે છે. અને પ્રમાણ દ્રષ્ટિથી પૂરેપૂરી વસ્તુનો સ્વીકાર કરવો, દ્રવ્ય ગુણ પર્યાયથી અખંડપણે વસ્તુનો સ્વીકાર કરવો, અને કયા કન્સેપ્ટથી જોવાથી આપણી પર્યાય શુદ્ધ થાય એ રીતે નયોનો પ્રયોગ કરવો, અને કઈ દ્રષ્ટિથી એને પોતાના એના સ્વરૂપ રીતે અનુભવ નહીં કરવો. પર્યાય દ્રષ્ટિ છોડવી, એ પર્યાર્થિક નયની ઓરથી પણ વિચાર કરવો. પર્યાર્થિક નયનો વિષય પર્યાર્થિક નય પર્યાયથી દ્રષ્ટિ છોડવા માટે છે, અને દ્રવ્યાર્થિક નય દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિ કરાવવા માટે છે. અને આ રીતે પ્રયોજન સાધે તો બંને નયો સાર્થક થયા એમ કહેવાય, અને જ્ઞાની થઈ ગયો. કેટલી બધી ચર્ચા છે. પછી નયાતીત થઈ ગયો, નયનો પ્રયોગ કરી અને નય વિકલ્પોથી અતીત થઈ ગયો, અને ખરેખર એનું જ્ઞાન સમ્યક થઈ ગયું, પ્રમાણ થઈ ગયું, નય પ્રગટ થઈ ગયા. એક જ સમયમાં બંને નય પ્રગટ થઈ ગયા, અર્થાત તો જ્ઞાન ધરા અને રાગ ધરાનો વિભાગ થઈ ગયો. આ છે નય ચક્ર. ખ્યાલ આવે તમને આખી વસ્તુ? નય ચક્રની ભૂમિ છે. આજે હું તમને બેઝ કહું છું, આ બેઝ થી આગળ જજો. નય ચક્કર તો ચક્કર છે, અને આપણે તો એમ નથી, તને ખ્યાલ નથી. એ જ છે, ચક્રમાં આવવું એ પડશે. બધા કે જૈન ધર્મની જે તલવારની ધાર પર ચાલવા જેવું છે, ચાલવા જેવું જૈન ધર્મ છે. તો પછી શું કામ ચાલવું? તો કે તારે પેલી પાર જવું હશે તો ધાર પર ચાલવું પડશે. ટૂંકમાં તલવારની ધારનો અર્થ એ છે કે સાવધાની રાખવાની છે. કોઈ બીજું કોઈ છે નહીં. સાવધાની એટલે એટલી નાજુક વસ્તુ છે કે એવા પરિણામો ને એવા ઉદયો થશે કે તને ભ્રમ થઈ જાય શકે. એટલા શુભભાવ થઈ જશે કે તને એમ થઈ જશે કે મારા જેવું કોઈ નહીં, આ જ ધર્મ છે. અને એવા ઉદયો આવશે બહારમાં. કેવા ઉદયો આવશે? હે ને? બધા પદો આવશે, આ બધા ચક્રવર્તી આદિ, હે ને? હા, સલાકા પુરુષોનું. તો કે તને ભ્રમ થઈ જશે કે આ મારું સ્વરૂપ છે. રાવણ જેવું થઈ જશે, હે ને? સમ્યક દ્રષ્ટિ પૂર્વક પ્રતિનારાયણ, 3 ખંડનો ધણી. ખ્યાલ આવે કે એની સામે રામ તો એક, મતલબ એક ગામના રાજા, બાહ્યની વિભૂતિમાં રાવણ મોટો. ખ્યાલ આવે કે નહીં? ગજબ છે ભાઈ, જોવાની વસ્તુ. અને જ્ઞાની, જ્ઞાની વગર તો આવે નહીં. અને પછી બસ એને નિદાન બંધ કરી લીધું, સમ્યક દર્શન ગમી ગયું. હેલા, નિદાન બંધ કરી લીધું કે સીતા જોઈએ છે, અને કેવી રીતે લઈ જઈ શકે? છોડાવીને લઈ જાય છે, હું જોઈ લઉં છું. નિદાન બંધ કરીને સમ્યક દર્શન તૂટી ગયું, અને એ ભાવોથી નરક ચાલુ ગયું. ખ્યાલ આવે કે ગજબની વસ્તુ છે. આ વિભૂતિ મને જોઈએ છે એમ. ભાઈ બહુ સમજવા જેવું છે. તો આ તો જ્યાં ફરક પડે તો પડી જ જાય છે. નિયમથી પ્રતિનારાયણ નારાયણ નિયમથી નરક જાય. લક્ષ્મણને ભાઈ પ્રત્યે બહુ રાગ, એટલો રાગ આવ્યો કે મતલબ કે હું મારા ભાઈ છે એવું માનવા લાગ્યા. ગાય છે છોડીને વિચાર તો કરો. અને એના માટે એમને કોઈ બી હેરાન કરશે તો આ દુનિયાથી મટાડી દઈશ, અને રાવણ સાથે યુદ્ધ કરીને નરકે ચાલે. બધા ભાવિમાં મોક્ષે જવા વાળા છે, પણ જેટલું નુકસાન કરી નાખ્યું તો કરી નાખ્યું. ભાઈ વિચાર કરવા જેવો છે. કોઈ જ્ઞાનીઓના ઔદૈિક ભાવ આદર્શ ના હોઈ શકે. આદર્શ થોડી છે ભાવ. આદર્શ તો વિતરાગતા ભાવ, વિતરાગ ભાવ આદર્શ છે. અલગ અલગ પ્રકારના છે. એક જ્ઞાની લડતો દેખાય ને એક જ્ઞાની મંદિરમાં દેખાય. તો જ્ઞાની કેમ છે? કેમ કે આ શુભ ભાવ હે છે, ને લડવાનો ભાવ હે છે, ને હું લડવામાં હું લડવાનો ભાવ મારો ભાવ નથી. ખ્યાલ આવે કે નહીં? હું મારી શકતો નથી, હું બચાવી શકતો નથી, હું જાણવા રૂપે રહું છું, એ મારો સ્વભાવ છે. એમ અનુભવ કરતો જ્ઞાની એને કર્મ વચ્ચે અને કર્મના ઉદય વચ્ચે, ખેલ વચ્ચે પણ સ્વભાવ સુરક્ષિત તો છે, પણ શુદ્ધતાની વૃદ્ધિ કરે છે. અસંખ્યાત ગણી વૃદ્ધિ કરે છે. હર સમય સમ્યક દ્રષ્ટિ જીવ ભવનો ભાવ કરતો વર્તે છે. તો જેને દેખાય એને દેખાય. જ્ઞાનીને ખબર, જ્ઞાનીની ખબર જ્ઞાનીને પડે. અજ્ઞાની એમ થાય કે લડે છે, આપણે એના કરતા સારા છીએ. આપણે તો કમસે કમ 6 ખંડનું ભાવ નથી ભાવતા. ભરત ચક્રવર્તી કરતા સારા છીએ આપણે. આપણે તો આપણું એટલું ઘર જ વધારે મોહ જ નથી. મોહિતોમાં ભરતજી દેખાય છે, એને જોતા જ નથી આવડતું.
એ બહુ બધી વસ્તુઓ છે. હે શું થયું? એક છખંડ ક્યાં? છખંડ તો ક્ષેત્રની વાત છે. ના, છખંડ અલગ વસ્તુ, બહારના છખંડ એ તો એક અખંડની વાત છે. પણ છોકરાએ કીધું ને એક અખંડને જીતો, ભરતજીએ એક અખંડને જીત્યું છે, છખંડને નહીં. એનો અર્થ કે છખંડનો રાગ છે એમાં એકત્વ બુદ્ધિ નથી એમ. એનો અર્થ એમ છે. એક અખંડની દ્રષ્ટિ છે એને છખંડના રાગ પ્રત્યે કે છખંડના સહયોગ પ્રત્યેની દ્રષ્ટિ નથી, એનું નામ એક અખંડની દ્રષ્ટિ. એ બધી બાબતો છે. જો ખાલી પ્રારંભ કરું છું, બાકી આ બહુ જબરજસ્ત ટોપિક છે. કેમ કે અહીંયા આ સમ્યક જે શું કહેવાય દ્રવ્યલિંગી મુનિરાજને પણ એમ લાગે છે કે આ મિથ્યાત્વ અવિરતિ કષાય અને યોગનો મેં ભાવ કરી નાખ્યો છે. હવે આ ભાવમાં કોના ભાવને આ ભાવ માને છે અને જેનો અભાવ કરવો છે એની તો એને ખબર જ નથી. એ વાતને અહીંયા મુખ્ય કરી છે. હવે જો આમાં ખાલી એક લીટી તમને બતાવી દઉં કે વળી મિથ્યાત્વ અવિરતિ કષાય અને યોગ એ આશ્રમના ભેદ છે. તેને બાહ્યરૂપથી તો માને છે, બાહ્યરૂપથી માને છે એટલે બાહ્ય ક્રિયાની ઓરથી માને છે, અને અંતરંગમાં ભાવોની એને જાતિની ઓળખે નહીં એટલે બાહ્યની ક્રિયાઓમાં આગળ પાછળ કરે છે. અને એને એમ લાગે છે કે મારે જેમ કે મિથ્યાત્વમાં એમ લીધું પંડિતજીએ કે ગ્રહિત મિથ્યાત્વનો તો અભાવ કરે છે અને એમ સમજે છે કે મને મિથ્યાનો અભાવ થઈ ગયો, પરંતુ અનાદિનું જે અગ્રહિત મિથ્યાત્વ છે એનું એને ભાવાસન નથી. એની બહુ ખૂબ ચર્ચા છે. અને આ એવી ચર્ચા છે કે આપણને આપણું કોઈ આ ભૂલ ક્યાંય ચાલી રહી છે એનું આપણને પકડમાં આવી જાય એવી ભૂલ છે. એની ચર્ચા આપણે નેક્સ્ટ સન્ડે કરીએ. સહજાનંદ શુદ્ધ